હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ લસણિયા સેવ મમરાની રેસિપી. તો લસણિયા સેવ મમરા છે તે આપણે માર્કેટમાંથી લાવતા હોઈએ છીએ, પણ આજે ફક્ત 5 મિનિટમાં ઘરે કઈ રીતે બનાવવા તેની સરળ રીત હું તમારી સાથે શેર કરીશ. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો લસણિયા સેવ મમરા બનાવવા માટે સૌથી પહેલાં છે આપણે ગેસ ચાલુ કરી લઈશું. તેના પર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી લઈશું. કઢાઈ થોડી ગરમ થાય એટલે એમાં આપણે 200 ગ્રામ મમરા એડ કરીશું. મમરા છે તેને મેં આ રીતે ચાળણીથી ચાળી લીધા છે, જેથી જો કોઈ કચરો હોય તો તે નીકળી જાય. હવે આપણે મમરાને શેકી લેશું, જેથી જો તેમાં કોઈ પણ ભેજ હોય તો તે દૂર થાય અને મમરા છે તે આપણા ક્રિસ્પી બને. મમરા છે એને સતત આપણે આ રીતે હલાવતા રહેશું, જેથી મમરા છે તે તળીએ ચોંટી ન જાય. તો અહીંયા આપણે 3 મિનિટ થઈ ગઈ છે અને મમરા છે તે બરાબર શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે મમરા છે તે આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી લેશું. તો ગેસ બંધ કરી અને મમરા છે તે ફરીથી આપણે અલગ નીકાળી લેશું. તો આપણે મમરા છે તે થોડી વાર સાઈડમાં રાખી લેશું. તો લસણિયા સેવ મમરા બનાવવા માટે હવે આપણે એક મિક્સર જાર લેશું. તો અહીંયા નાનો મિક્સર જાર આવે તે આપણે લેવાનો છે. તેમાં આપણે લસણ એડ કરીશું. એમાં થોડું મીઠું એડ કરીશું અને લસણની પેસ્ટ છે તે એકદમ સ્મૂથ બને એટલે આપણે તેલ એડ કરીશું. એડ કરી તેલ અને આપણે આની પેસ્ટ તૈયાર કરી લેશું. આ રીતે અધકચરી પેસ્ટ થાય એટલે હવે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. તો અહીંયા મેં કાશ્મીરી 2 ચમચી મરચું લીધું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો હવે આપણે ફરીથી આને એકવાર પીસી લેશું. તો જે હવે આ લસણ મરચાંની પેસ્ટ છે તે આપણે અલગ નીકાળી લેશું. તો હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી લેશું. અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તેલ છે તે તમે તમારી જરૂર મુજબ લઈ શકો છો. લસણિયા સેવ મમરા છે તે આપણે બહારથી લાવતા હોઈએ છીએ, પણ આપણે ઘરે ફક્ત 5 મિનિટમાં તેને બનાવી શકીએ છીએ. તેલ ગરમ થાય એટલે આપણે આમાં ચટણી એડ કરીશું. તો જોઈ શકો છો કે આપણું તેલ છે તે ગરમ
થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લેશું. ગેસ બંધ કરી અને આપણી આ ચટણી છે તે અંદર એડ કરી લેશું. જો ચાલુ ગેસે કરીશું તો મરચું છે તે આપણું બળી જશે અને કાળું દેખાશે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કરી અને ફરી મિક્સ કરી લેશું. હવે એમાં જે મમરા આપણે રાખ્યા છે તે એડ કરી લેશું. અહીંયા મેં 150 ગ્રામ મમરા લીધા હતા, ત્યારે મેં 100 ગ્રામ સેવ લીધી છે તે એડ કરીશ. સેવ તમે વધુ ઓછી કરી શકો છો. જે ઝીણી સેવ આવે તે મેં લીધી છે અને બરાબર મિક્સ કરી લેશું. તો સેવ મમરા છે તે આપણે બરાબર મિક્સ કરી લીધા છે. તો હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરીશું. તો હવે આપણે ફક્ત 2 થી 3 મિનિટ માટે ગેસ ચાલુ કરવાનો છે અને સતત આપણે આ રીતે હલાવતા રહેશું. તો આપણે 3 મિનિટ થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી લેશું. બંધ કરીને પણ આપણે આ રીતે હલાવીશું, જેથી કઢાઈ છે તેના તળિયે મમરા ચોંટી ન જાય. તો તૈયાર છે આપણા લસણિયા સેવ મમરા, જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. તો તૈયાર છે લસણિયા સેવ મમરા. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.